મનની શુદ્ધિ કરનારું શ્રીમદ ભાગવત જેવું બીજું કોઈ સાધન નથી. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા કથનનો કે શ્રવણનો લાભ મળે છે. દ્રષ્ટાંત આપ્યું. ગંગાજીને કાંઠે સભા બેઠી છે ઋષિઓની. આગળ બેઠા છે પરીક્ષિત મહારાજ, સુખદેવજી બેઠા છે વ્યાસાસન ઉપર. ગંગાજીને કિનારે ભાગવતની ગંગા સુખદેવજીના મુખમાંથી નીકળવાની તૈયારી. એ સમયે દેવતાઓ આવ્યા સ્વર્ગમાંથી. ઇન્દ્રના નેતૃત્વ નીચે હાથમાં અમૃત કુંભ લઈને. કથાનો આરંભ થતો હતો ત્યાં જઈ સુખદેવજીને નમસ્કાર કર્યા. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરાહ. પોતાનું કાર્ય સાધવામાં કુશળ એટલે કે સ્વાર્થી એવા દેવતાઓ સુખદેવજીને વંદન કરી અને વધ્યા. મહારાજ, આ પરીક્ષિતે 7મે દાડે તક્ષક નાગના દંશથી મરવાનું છે ને, એને શ્રાપ થયો છે ને, અમે લાવ્યા છીએ એને માટે અમૃત. આ અમૃત પરીક્ષિત પી લે તો અમર થઈ જાય, કોઈ તક્ષક એને મારી શકે નહીં, એનું મૃત્યુ જ ન થાય. સુખદેવજી જાણે છે આ દેવતાઓ સ્વાર્થી છે, મફત આવ્યા ન હોય. ઠેઠ સ્વર્ગથી અહીંયા સુધી માત્ર આપવા જ આવે એ વાત બુદ્ધિમાં ઉતરતી નથી. પૂછ્યું કે બદલામાં શું જોઈએ? કે બીજું કઈ નહીં મહારાજ, જે કથામૃતના પાન તમે પરીક્ષિતને કરાવવાના છો એને બદલે અમને કરાવો. સુખદેવજી હસ્યા. વાહ, ત્યારે તમે સાંભળવા નથી આવ્યા પણ સોદો કરવા આવ્યા છો. અમૃતના બદલામાં કથામૃત મેળવવા આવ્યા છો. અધિકારી નહીં હો. જો અધિકાર હોત તો અમૃતના બદલામાં કથામૃત મેળવવા ના આવ્યા હોત. શ્રોતા બનીને આવ્યા હોત તો સુખદેવજીએ ના ન પાડી હોત, ચૂપચાપ બેસી ગયા હોત. કારણ કે પરીક્ષિત સાંભળવામાં એકલા તો નહોતા, ઋષિઓની સભા બેઠી છે. બેઠ ગયે હોતે પણ સાંભળવા નથી આવ્યા, સોદો કરવા આવ્યા છે. અહીંયા કથામાં કોઈ આવે ચૂપચાપ બેસી જાય તો બેસે, આપણે કઈ એને ઉઠાડવાના નહીં. પણ વ્યાસપીઠ ઉપર ચડીને અહીં આવીને એમ કે 10,000 રૂપિયા આપીશ, મારે ઘેર આવીને કહો, આ બધાની સામે નહીં. તો कथा कोई बिकाऊ चीज है? तुम सौदा करने आए हो? क्या तमारू अमृत ने क्या कथा अमृत? क्व सुधा क्व कथा लोके क्व काच क्व मणिर महान. काच क्या અને મણી ક્યાં, એની અદલા બદલી થાય. ક્યાં અમૃત અને ક્યાં કથા અમૃત. અને તમારું અમૃત જો જે પીએ એને અમર કરે, પણ કથામૃતના જે પાન કરે એ અભયને પામે. અભયત્વ વિનાનું અમરત્વ એ તો અભિશાપ છે. અભક્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. દેવતાઓને અનઅધિકારી જાણી સુખદેવજીએ કથામૃત એને આપ્યું. કથા કોને આપવી અને કોને ન આપવી એ નિર્ણય કરવામાં વક્તા પૂર્ણ સ્વતંત્ર છે. એના ઉપર કોઈ બળજબરી ન ચાલે. શુકાચાર્ય ના આપી કથા. ભગવાને પણ ગીતામાં કહ્યું, ઇદંતેના તપસ્કાય ના ભક્તાય કદાચન. અર્જુન, આ મારું કીધેલું જ્ઞાન કોઈ અભક્તને, કોઈ નાસ્તિકને ના આપીશ. એ કિંમત સમજવાનો જ નથી. અશિષ્યાય ન દેયમ યો યદિ મોહાદાસતિ સ પાપીયાન ભવતી. ગણપતિ અથર્વ શીર્ષમાં પણ આવે છે.
ઇદમ અથર્વશેષમ અશિષ્યાય ન દેયમ યો યદિ મોહાદ દાસ્યતિ સ પાપિયાન ભવતી. અશિષ્યને ન આપવું. જો કોઈ ગુરુ મોહને વશ થઈને પેલામાં યોગ્યતા ન હોય છતાં પણ આપી દે તો એ પાપી બને, એને દોષ લાગે, એ ગુરુ દોષી બને. ગમે તેને નહીં. સુખદેવજીએ ના પાડી. પણ દેવતાઓ જે અમૃત લાવ્યા છે એ પરીક્ષિતે પીવું કે ન પીવું એ નિર્ણય સુખદેવજી નહીં કરે, એ નિર્ણય તો પરીક્ષિતે કરવાનો. શુકાચાર્યએ પરીક્ષિતને પૂછ્યું, રાજા, દેવતાઓ તારા માટે અમૃત લાવ્યા છે, મારા પાસે તમારે માટે કથામૃત છે. અમૃતના પાન કરશો દીર્ઘજીવી થશો, કથામૃતના પાન કરશો તો દિવ્યજીવી થશો. કહો, તમારે દીર્ઘજીવી થવું છે કે દિવ્યજીવી થવું છે? પદમાત્રમાં રાજા પરીક્ષિતે નિર્ણય કરી લીધો, બ્રહ્મન, દીર્ઘજીવી થવા કરતા દિવ્યજીવી થવું સારું. માણસ કેટલું જીવ્યો છે એ મહત્વનું નથી, કેવું જીવ્યો છે એ મહત્વનું છે. ભગવાન શંકરાચાર્ય, જ્ઞાનદેવ, જે આવા દિવ્ય ચરિત્રો થયા એ કોઈ દીર્ઘજીવી નહોતા, પણ દિવ્યજીવી હતા. મારે અમર નથી થવું, મારે તો અભય થવું છે. ભય તો મૃત્યુ છે. આપ મને કથામૃતના પાન કરાવો. અમૃત તુચ્છ છે. અમૃતની પ્રાપ્તિ માટે તો દેવો અને દાનવોએ સંઘર્ષ કરવો પડ્યો છે. અમરત્વને પામેલા દેવતાઓ અભયત્વને નથી પામ્યા, અસુરોથી વારંવાર ડરતા રહ્યા છે, ભાગતા રહ્યા છે. અભયત્વ તો અવિનાશીને ચરણે છે. શુકાચાર્ય જે અધિકારી હતો એવા રાજા પરીક્ષિતને કથામૃત પીવડાવ્યો. 7 દિવસના કથા શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. એ જોઈ બ્રહ્માજીને આશ્ચર્ય થયું. ભગવત પ્રાપ્તિના મુક્તિના જેટલા સાધન હતા એ બધા મગાવ્યા. તુલના કરી શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ. પૂર્વે આ કથા દેવર્ષિ નારદને સનત કુમારોએ સંભળાવી હતી ગંગાના કિનારે. શૌનક પૂછે છે સુતજીને કે મહારાજ, નારદજી તો અસ્થિર છે, દક્ષનો શ્રાપ છે, એક જગ્યાએ એ સ્થિર ન રહી શકે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. લોકોના ઝઘડા ટંટાઓથી દૂર એવા સંત નારદ અસ્થિર છે. એમને સનત કુમારો ક્યાં મળ્યા? સનત કુમારો અને એમનું મિલન ક્યાં થયું? વળી નારદજીએ તો પોતાના પિતા બ્રહ્માની પાસેથી ભાગવતની કથા સાંભળી હતી, તો પાછી સનત કુમારોના મુખે કેમ સાંભળી? એ બધું બતાવો. સુતજી બોલ્યા, શૌનક, ભક્તિયુક્ત કથાનક કહું છું, સાંભળો, જે મને સુખદેવજીએ પોતાનું શિષ્ય સમજીને કહ્યું હતું. નારદ અસ્થિર છે. જોજો સંસ્કૃત ભાષાની મજા. અસ્થિરના 2 અર્થ બતાવ્યા. ન સ્થિર ઇતિ અસ્થિર. નહીં તત્પુરુષ સમાસ કરતા બતાવ્યું જે સ્થિર નથી તે અસ્થિર. એક જગ્યાએ જે સ્થિર નથી તે. આ તો બધા જાણે છે. બીજો અર્થ બતાવ્યો, અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. અ એટલે વાસુદેવ. અક્ષરોમાં અકાર હું છું, ભગવાન કહે છે. અ એટલે વાસુદેવ કૃષ્ણ, તસ્મિન સ્થિર, એમાં જે સ્થિર થયો છે તે અસ્થિર. તો અસ્થિરનો અર્થ થયો જે ભગવાનમાં સ્થિર થયો છે તે. અને નારદ અસ્થિર છે એટલે કે ભગવાનમાં સ્થિર થયેલા સંત છે. સનક, સનંદન અને સનત કુમાર, સનાતન, 4 જણા છે બહુ મોટી ઉંમરના,
પણ 5 વર્ષના બાળક જેવા દેખાય છે. પરમહંસ છે, નગ્ન દિગંબર છે. શરીરને જે વસ્ત્રમાં ને આત્માનું, એ વસ્ત્રમાંથી વસ્ત્ર શું ચડાવે? દિશાઓ રૂપી એના વસ્ત્ર. દિગંબરમ, દિશા જેનું વસ્ત્ર છે એ દિગંબર. આવ્યા છે વિશાલા ક્ષેત્રમાં, બદ્રિકાશ્રમ. નારાયણની તપોભૂમિ છે બદ્રિકાશ્રમ. સ્વયં નરનારાયણ જ્યાં તપશ્ચર્યા કરે છે. વર્ષો પછી ભગવાન શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય ભગવાન નારાયણની મૂર્તિ જળમાંથી બહાર કાઢી અને મંદિરમાં સ્થાપન કર્યું. આજે એ જ શ્રી વિગ્રહ ત્યાં મંદિરમાં બિરાજે છે, જેની ચંદન અર્ચા થાય છે બદ્રીનાથમાં. લક્ષ્મીજી બહાર બેઠા છે. જેને તપ કરવું હોય એને લક્ષ્મીને બહાર રાખવા જોઈએ. લક્ષ્મીને ઉંબરો ઓળંગીને બહુ અંદર આવવા દે, બહુ તપ ન કરી શકે. એ મખમલના ગાદી તકીએ બેઠો હોય, એર કન્ડિશન કમરો હોય, નોકર ચાકર હોય, ઘણા જાતના પકવાન હોય, તપ ન કરી શકે. ભગવાન નારાયણ તપ કરે છે. તે લક્ષ્મીજી, તમે ગયા હશો બદ્રીનાથ દર્શન કરવા, લક્ષ્મીજી બહાર બેઠા છે. આટલી ઠંડીમાં, કડકડતી ઠંડી બદ્રીનાથમાં તો હોય, એમાં ભગવાનની ચંદનથી પૂજા થાય. એટલું ચંદન ચડાવે. સવારના પૂજાના દર્શન કરો, આખા શરીરે ચંદનની અર્ચા થાય. આપણે અહીંયા ઉનાળો આવે, ગરમીના દિવસ આવે એટલે મંદિરમાં પ્રભુની ચંદન અર્ચા થાય. ત્યાં આટલી ઠંડીમાં ચંદન અર્ચા? પૂજારીને પૂછીએ તો કહે કે હા, ભગવાન નારાયણ તપ કરે છે અને તપશ્ચર્યાનો તાપ એટલો છે કે આટલી ઠંડીમાં પણ એને તાપ લાગે છે, એટલે ચંદન અર્ચા થાય. તો નરનારાયણની તપોભૂમિ છે. એવી દિવ્ય ભૂમિ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કરીને પોતાની પાદુકા આપીને કહે છે, ઉદ્ધવ, તમે મારી પાદુકા લઈ બદ્રિકાશ્રમ જાઓ. દિવ્ય ભૂમિ, તપોભૂમિ છે. આવ્યા છે સનત કુમાર. દદ્રશુસ્તત્ર નારદમ, ત્યાં એમણે નારદજીને જોયા. પણ નારદજીને જોયા તે કેવા જોયા? એનું મોઢું પડેલું, મુખ પર ચિંતા, સદા હસતા રહેવા વાળા આનંદી સંત, અને એના વદન ઉપર આજે વિષાદ. આશ્ચર્ય થયું સનત કુમારોને. પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ ઇદાનીમ શૂન્યચિત્તોસી ગતવિત્તો યથા જનઃ તવેદમ મુક્ત સંગસ્ય ન ઉચિતમ વદ કારણમ. મહારાજ, મોઢું પડેલું કેમ છે તમારું? ચિંતા શાની? સંત તો ચિંતન કરે, ચિંતા ન કરે. ચિંતા અને ચિતા એ બંને બાળે, મીંડાનો જ ફેર છે. ચિતા અને ચિંતા બંને બાળે, પણ ચિતા તો મુર્દાને બાળે, ચિંતા જીવતાને બાળે. જે હરિનું ચિંતન કરે એની ચિંતા શ્રીહરિ સ્વયં કરે. તમે સંત છો, ચિંતન કરો, ચિંતા શું કામ? फिकर सबको खा गई फिकर सबका पीर फिकर की फाकी करे उसका नाम फकीर. आपको चिंता, તમને ફિકર? ક્યાંથી આવો છો? આમ ક્યાં જાઓ છો? ચિંતાનું કારણ કહેશો દેવર્ષિ? નારદજીએ બતાવ્યું.
અહમ તુ પૃથ્વીમ યાતઃ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા. સુનિએ, પૃથ્વીના મેં બહુ વખાણ સાંભળ્યા. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, અમને પૃથ્વીની અંદર માનવ બનાવી અને જન્મ આપો, માનવ જન્મ આપો, એ પણ ભારત વર્ષમાં. બહુ વખાણ સાંભળ્યા છે. મને એમ થયું કે લાવને જરા હું આંટો મારી આવું. એવું તે પૃથ્વીમાં છે શું? આવ્યો ભારત વર્ષમાં. પુષ્કર, પ્રયાગ, ગોદાવરી, શ્રી ક્ષેત્ર, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, કાશી, ગોદાવરીને કિનારે સેતુબંધ ગયો, અનેક જગ્યાએ ફર્યો. કોઈ ઠેકાણે મને શાંતિ કે આનંદ ન થયો. જેવા વખાણ સાંભળ્યા હતા મેં, એમાંનું કાંઈ ન જોયું. કારણ અત્યારે કલિયુગ પોતાના અધર્મ નામના મિત્રની સાથે પૃથ્વીમાં આવીને વસ્યો છે. જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા, ત્યાં દ્વાપર યુગ પૂરો થયો અને કલિયુગનો ત્યાંથી આરંભ થયો. કલિયુગ અને અધર્મ એ બંને મિત્ર છે. પોતાના મિત્રનું શાસન હોય, ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર આપણો દોસ્તાર હોય તો ધાર્યું કરાવી શકીએ. કલિયુગનું શાસન છે એ અધર્મનો મિત્ર થાય. પરિણામે અધર્મનો પ્રભાવ એવો વધ્યો કે ધર્મના જે 4 ચરણ, સત્ય, તપ, પવિત્રતા અને દયા, એ લોકોમાંથી ગયા. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. લોકો બધા પેટ ભરવું એને જ પુરુષાર્થ માનતા થયા. પૈસા કમાવો, કોકને મુંડી નાખો પણ મૂડી મેળવું. કલિકાલની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે, પણ એમાંથી ધર્મ અને મોક્ષ ગયા. અર્થ અને કામ 2 પુરુષાર્થ પ્રધાન જીવન બની ગયું લોકો. આળસુ થયા લોકો, મંદમતીવાળા થયા, મંદ ભાગ્યવાળા થયા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ આદિથી ઉપદ્રવિત થયા. સંતો પાખંડી થયા. જીવો આળસુ થયા અને કડવું બોલનારા થયા. વાણીમાંથી મીઠાશ ગઈ. એ બેઠો હોય ને આપણે ત્યાંથી નીકળીએ એટલે પૂછીએ, શું બેઠા છો? તો તું કહેતો હોય તો ઉભો થઈ જાઓ. અમારે ક્યાં તને ઉભો કરવો? એવી કડવી વાણી. બજારમાં સામો મળે ને તમે વિવેકથી પૂછો, ક્યાંથી આવો છો? તો ચૂલામાંથી. અને હકીકત એમ લાગે એને ગરમ થયેલો ને તપેલો, કારણ વગરનો તપેલો જોઈને એમ લાગે કે આ ચૂલામાંથી જ આવતો હશે. સળગતા લાકડા જેવો આપણને લાગે. બાજુમાં નાનું છોકરું એટલે પૂછીએ, આ બાબો તમારો? તો નહીં, તમારો લઈ જાઓ ને. અમારા ભગવાનના દીધા 4 છે, તને પૂછવું નહીં. કૂટ ભાષી. વિરક્તો અપરિગ્રહી હોવા જોઈએ, એને બદલે કલિયુગમાં સપરિગ્રહી થયા. ગ્રહસ્થાશ્રમીને 500 રૂપિયા ઉછીના ન મળે અને આશ્રમો 5 સ્ટાર હોટલ જેવા થઈ ગયા. જટા ખંખેરો ને તો પૈસા ખરે. હા, એવા સપરિગ્રહી બન્યા. તરુણી પ્રભુતા ગેહે. નારદજીએ કહ્યું, મેં જોયું ઘરે ઘરે સ્ત્રીઓનું ચાલે છે. રાજઘરમાં કેમ લાગે છે? આમાં લખ્યું છે, નારદે જે જોયું એ હું બોલું છું. અને એ આટલા વર્ષો પહેલા જોયેલું અને હજી કઈ બહુ ફેર પડ્યો નથી. ઘરમાં હું દેશમાં હાલ્યું.
તરુણી પ્રભુતા ગેહે, હવે ગેહે નહીં દેશે લખવાનું. શ્યાલકો બુદ્ધિદાયક. કલયુગમાં સાળો સલાહ દેનારો છે. સગો મોટો ભાઈ બાજુમાં હોય, પિતા તુલ્ય, પણ એને ન પૂછે, સાળાને પૂછે આપણે શું કરશું. કન્યા વિક્રયો લોભા. લગ્નની અંદર પ્રેમનો સંબંધ જ્યાં બંધાવવો જોઈએ ત્યાં વિક્રય આવ્યો. ક્યાંક ક્યાંક કન્યા વેચાય છે ને ક્યાંક ક્યાંક વર વેચાય છે. જે વર માગે વાંકડો એને સમજો માકડો. પણ વાંકડાને જો લાત મારે વર તો એ વર ફાંકડો. ધોળકાની પાસે વૌઠા છે, ત્યાં મેળો ભરાય છે. વિશિષ્ટ અને વિચિત્ર ગધેડાનો મેળો. ખોટું નથી બોલતો. પછી એમાં ગધેડાની કિંમત હોય. બહુ મોટી બજાર થાય અને લેતી દેતી થાય. જાતવાન ગધેડો હોય એના વધારે પૈસા. જયારે કોઈ કહે ને કે અમારે એન્જિનિયર છે એટલે આટલું તો જોશે, ત્યારે કોને ખબર કેમ ન યાદ કરવું હોય તો મને વૌઠાનો મેળો યાદ આવી જાય. कोई जीवन है ये? शादी को भी सौदा बना दिया है समाज ने. પછી પાછા એમ કે કેમ અમારે અમારી દીકરીને પરણવન નથી તે અમારે નહીં આપ્યું જોવે. ये विष चक्र तो चलता ही रहेगा समाज में, इसका अंत ही नहीं आएगा. किसी की बेटी तुम्हारे घर में बहू बनकर आई है, उसको तुम सताओगे, तुम्हारी बेटी किसी के घर में बहू बन जाएगी, उसे वे लोग सताएंगे. बस नारी ही नारी की सबसे बड़ी दुश्मन है. ये विष चक्र चलता ही रहेगा, इसका अंत ही नहीं. और फिर परेशान होते हो तो संतों के पास जाते हो, पूछते हो महाराज घर में शांति नहीं है, क्या खाक शांति आएगी? भले ने हवेली में जैन समा समाना दर्शन करिए, भले ने घर में ठाकुरजी ने पधरावीए ने महात्माओं ने पधरामणी करावीए, माला फेरवीए, पेला खोटा चाड़ा तो छोड़िए. काल हवारे जमना तेड़ा आवशे ने उचाड़ा भरवा पड़शे. खोटा चाड़ा छोड़ो, लवारा छोड़ो, जीना सीखो. खरेखर केवाय वर राजा અને માંડવામાં બેઠો બેઠો સ્કૂટર માગે ને ભિખારી બને. આપણને એમ થાય આની યુવાની લજાતી નહીં હોય. અમેરિકાની ટિકિટ આપો, એ મર્યો રે પડ્યો રે અહીં કરમસદમાં. સારું છે હમણાં તો ડેવલપમેન્ટ. આ 4 વર્ષ પહેલા આવા બંગલા જોયા નહોતા મેં અહીંયા આવ્યો ત્યારે. અમેરિકામાં શું ઢાંટ્યું છે. અમે જાય દર વર્ષે અમને ખબર પડ્યો રે દેવતા, પડ્યો રે અહીંયા જવા જેવું નથી. આ છોડીને ક્યાંય 15 દિવસનું રાંધેલું ડીપ ફ્રીઝમાં રાખીને ખાઈ ચાલે. જાઉં છું ગરમ કરી. આમ મર્સિડીઝમાં ફરતો હોય પાછો ઘેર આવીને માળી બને ગાર્ડનિંગ. અરે પડ્યો રે કરમસદ બહુ સારું છે. કેવા બંગલા છે લે, હું ડાયટ્યું છે. રિટર્ન ટિકિટ આપો. એને રિટર્ન કરી દેવો જોઈએ ખરે. હું તો દીકરીઓને કહું, સમજે યુવાનો તો ધન્યવાદ, એને યુવાની દીપ છે.
નહીં તો મારી બહેનો કથામાં અહીંયા તો ઓછી બેઠી છે, હું તો કીધા કરું, મારો સ્વભાવ છે, અને હું તો એ બંધે નહીં કરું. મારે એક વાર તો એક સમાજ ખીજાણો હતો કે અમારા સમાજમાં આવું થાય એટલા માટે તમે આ કથામાં કીધું છે, આમ છે તેમ. મેં કીધું મને તમારા સમાજનું નામ ખબર નહીં, નહીં તો નામ દઈને કે આ તો નામ દીધા વગર કીધું, મને ખબર નહીં તો નામ દઈ. આ ગાદી ઉપર બેઠા પછી સમાજને જો સાચું કહેવાની હિંમત ન હોય તો આ ગાદી ઉપર બેસીને કથા કરવી ન જોઈએ, એ માણસે ઉતરી જવું. ये सत्य की गादी और यहां से सत्य कहने में जो जरा भी हिचकिचाहट का अनुभव करे उतर जाना चाहिए उसे. हम कोई तुम्हारे पैसे से खरीदे हुए गुलाम नहीं, जो सत्य होगा कहेंगे. બહેનો ને મારી બહેનો જેના લગ્ન થોડા વર્ષમાં થશે કે થવાના છે એને હું ખાસ વ્યાસપીઠ ઉપરથી અપીલ કર્યા કરું દરેક ઠેકાણે કે કદાચ પેલો લગ્નના માંડવામાં બરાબર કન્યા પધરાવો સાવધાન થઈ ગયું હોય, તમે બેસી ગયા હોય, બ્રાહ્મણ મંગલાષ્ટક ભણતો હોય અને એ સમયે પેલો ઉભો થાય ને એમ કહે કે મોટર કાર આપો, સ્કૂટર આપો, ફ્રીજ આપો, વર રાજા મટી અને જેવો ભિખારી થાય એટલે ઉભા થઈ જજો, ઘૂંઘટ ખોલી નાખજો, ગળામાંથી વરમાળાને કાઢી નાખજો અને એનો કાન પકડી, એનો વૌઠા મેળાવાળો, એના કાન મોટા હોય, ઊભું હતું, ઊંચા કાને ઊભું હતું, ધોળાવાને ઊભું હતું, ચાર પગે ઊભું હતું, ઉકરડા પર ઊભું હતું, ટૂંકે પૂછડે ઊભું હતું, વૌઠાના મેળાવાળું પ્રાણી, કાન પકડીને મંડપની બહાર કાઢજો. તારા જેવા ભિખારી જે મારા બાપની પાસે અટાણથી ભીખ માગીને ભિખારી બનીને ઉભો મને શું સુખી કરશે, મારે જ પરણવું નથી, નીકળ બહાર. આ ખુમારી જ્યાં સુધી દીકરીઓ બતાવતી નહીં થાય, બહેનો બતાવતી નહીં થાય ત્યાં સુધી અટકશે. મને લ્યાનત છે એવી યુવાની ઉપર. ઘણા એમ કે ભાઈ અમે શું કરીએ ભાઈ, અમારા બાપા વડીલો જો ખોટું કરતા હોય તો વિનયપૂર્વક એનો વિરોધ કરવો. ભારતના શાસ્ત્રો પણ કહે, પ્રહલાદે વિરોધ કર્યો પોતાના પિતાનો, વિનયપૂર્વક વડીલોની આજ્ઞા જરૂર શિરોમાન્ય કરો, પણ જો ખોટી વાત ચાલતી હોય યુવાનોએ વિરોધ કરવો જોઈએ, વિનયપૂર્વક વિરોધ કરવો જોઈએ, બળવાનું બ્યુગલ ફૂંકવું જ જોઈએ. અને આક્રોશ જો અન્યાયની સામે એના દિલમાં ન પ્રગટે તો એ યુવાની એને લ્યાનત છે, એ યુવાનીની કોઈ કિંમત નથી. મુરઝાઈ હુઈ યુવાની હે, મધમત્તું ફૂલ હોવું જોઈએ યુવાની. આવા યુવાન ભાઈ બહેનો જો તૈયાર થાય બહુ સરસ. વિનયપૂર્વક અસ્વીકાર કરે. કન્યા વિક્રયો લોભાત દંપતીનાંચ કલકનમ. નારદજી કહે મેં જોયું ઘરે ઘરે પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલે છે. દાંપત્યમાં જ્યાં સંપ અને સમજણની સુગંધ હોવી જોઈએ એને બદલે સંઘર્ષ. પરિણામ પહેલે વર્ષે ચંદ્રમુખી લાગે, પછી સૂર્યમુખી થાય, પછી આખી જિંદગી જ્વાળામુખી બને. એ બોલે ને જાણે લાવા ઓકે. પેલો દાજતો જાય. તો એક જણો મને કે ભાઈ પત્ની જ્વાળામુખી થાય ત્યારે આપણું શું થાય? મેં કીધું અંતર્મુખી થઈ જવાય, ઓર કોઈ ઉપાય ही નહીં. સોક્રેટિસ મફતનો ફિલોસોફર નહોતો થઈ ગયો, એની પત્ની ઝેન્થેપી હતી જ્વાળામુખી જેવી. તો સોક્રેટિસે તો એનો આભાર માન, બહુ સરસ. એટલે સોક્રેટિસ પાસે એક યુવાન આવ્યો ને એને કહ્યું મારા બાપા મારા લગ્નની તૈયારી કરે છે, શું કરું? સોક્રેટિસે કહ્યું પરણી જા, જલ્દી પરણી જા. કેમ કે જો સારી મળી તો ફાયદો જ છે, અને જો મારે છે એવી મળી તો તું સોક્રેટિસ થઈ જઈશ, ફિલોસોફર થઈ જઈશ, એ પણ ફાયદો જ છે. દંપતીનાંચ કલ્કના.
આશ્રમો યવનો દ્વારા રૂંધાયા, ચારે બાજુ દુષ્ટ લોકો, કોઈ યોગી નહીં, કોઈ સિદ્ધ નહીં, કોઈ જ્ઞાની નહીં, કોઈ સત્પુરુષ નહીં. કલિયુગે એવો પ્રભાવ જમાયો છે. નારદજી કહે છે સનતકુમારોને, કલિયુગના દોષોને જોતો જોતો હું ફરતો ફરતો યમુનાજીને કિનારે આવ્યો. ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એક તરુણી સ્ત્રી એ રડતી હતી, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો પડ્યા હતા, એની શુશ્રૂષા કરતી હતી. બીજી અનેક સ્ત્રીઓ એની સેવામાં હતી. પોતાનું રક્ષણ કરનાર, પોતાને મદદ કરનાર કોઈ મળે એવી ઈચ્છાથી દશે દિશામાં જોતી હતી. એને જોઈ અને હું નજીક ગયો. મને જોઈને સ્ત્રીએ મને રોક્યો. ભો ભો હો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, ક્ષણવાર ઉભા રહો. સાધુની પાસે ક્ષણ જ મગાય. સદાવ્રત અન્ન ક્ષેત્રનો કણ અને સંતની ક્ષણ એને બરબાદ કરવી, એને વેડફવી એ પાપ છે. અન્નના કણને અને સમયની ક્ષણને જે વેડફે છે એનું જીવન બરબાદ થાય છે. ક્ષણ અને કણને વેડફે નહીં એ જ વિચક્ષણ છે. હે સાધુ, ક્ષણવાર ઉભા રહો. સાધુ એટલે બીજાના કાર્યને સાધે એ સાધુ. મહારાજ, મારી ચિંતાનો પણ નાશ કરો. આપનું દર્શન એ પાપનો વિનાશ કરનાર છે. આપના જેવા સંતોના વાક્યથી દુઃખની શાંતિ થાય છે. બહુ ભાગ્ય હોય ત્યારે આપના જેવા સાધુ પુરુષનું દર્શન થાય. મહારાજ, મારા દુઃખને દૂર કરો. નારદજીએ પૂછ્યું, હે પદ્મલોચના, તું કોણ છે? તારું નામ શું? તો પેલી સ્ત્રીએ કહ્યું કે મહારાજ, તમે મને ન ઓળખી. મારું નામ ભક્તિ. આ બંને મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર છે. દક્ષિણ ભારતમાં ભક્તિના આચાર્યો ઘણા થયા. શંકરાચાર્ય દક્ષિણથી આવ્યા, રામાનુજાચાર્ય દક્ષિણથી આવ્યા, વલ્લભાચાર્યજી આપણને મળ્યા. આચાર્યો બધા દક્ષિણથી આવ્યા. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પોષણ મળ્યું. ગુજરાતમાં જતા ઘરડી થઈ ગઈ. અર્થના જે દાસ બને ઈશ્વરના દાસ બની શકતા નથી. ત્યાંથી ભાગી અને આવી યમુનાને કિનારે. અહીંયા આવતા મને મારું યૌવન પુનઃ પ્રાપ્ત થયું. પણ મારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ તો વૃદ્ધ જ રહ્યા. હવે હું મા યુવાન અને મારા પુત્રો વૃદ્ધ. આ તો વિચિત્ર વાત થઈ. દેવર્ષિ, આ બંને સૂતા છે, એને તમે જગાડો. તો પછી આને લઈને હું પરદેશ જતી રહેવા ઈચ્છું છું. મારા દુઃખને તમે દૂર કરો. દેવર્ષિ નારદે સમાધિ લગાવી ક્ષણ માત્રમાં ભક્તિના દુઃખનું કારણ જાણી લીધું. ભક્તિ, તું તો ભગવાનને પ્યારી છો. તને જ્ઞાન અને વૈરાગ્ય નામના બે અનુચર પ્રભુએ આપ્યા. મુક્તિ નામની દાસી આપી. તે ભગવાનને પૂછ્યું, મારે ક્યાં રહેવું? ભગવાને કહ્યું, તારે મારા ભક્તોના હૃદયમાં રહેવું. ત્યારથી તું ભગવત ભક્તોના હૃદયમાં રહે છે. અને સમય જતા મુક્તિ નામની દાસીને ક્ષય નામનો રોગ લાગુ પડ્યો. એટલે એનો ક્ષય થઈ ગયો. મુક્તિને લાયક કોઈ જીવો રહ્યા નહીં. એટલે તારી રજા લઈને સિક લીવ ઉપર ઉતરી ગઈ. પણ આજ પણ તું જયારે આંગળી ચીંધે તો તારી દાસી મુક્તિએ કોઈ ચાંડાલને પણ વરવું પડે છે. અત્યારે કલિકાલને કારણે તારી આ દશા થઈ છે. તો પૂછ્યું ભક્તિએ નારદજીને કે તો પછી એ કલિયુગને પરીક્ષિત રાજાએ જીવતો શું કામ રહેવા દીધો? કયું પરીક્ષિત રાજાએ વિચાર કર્યો, હું ભ્રમરની પેઠે સાર ગ્રહણ કરનાર છું. અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિનતાએ થાય છે, પણ કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવલ કીર્તનથી થશે. આવું જાણી એમણે કલિયુગને જીવતો રાખ્યો છે. તું ચિંતા ન કરીશ ભક્તિ, હું તારા દુઃખને દૂર કરવા માટે કોશિશ કરીશ. આમ કરી દેવર્ષિ નારદ તૈયાર થયા. જ્ઞાન અને વૈરાગ્યના મુખમાં કાનમાં મુખ લઈ જઈ અને એને જગાડવાની કોશિશ કરતા બોલ્યા, જ્ઞાન પ્રબુદ્ધતામ, રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય જાગો. વારંવાર વેદઘોષ કર્યા, ગીતાજીના પાઠ કર્યા. ત્યારે જ્ઞાન વૈરાગ્ય જાગ્યા. આંખ ખોલી પણ બગાસા ખાઈને વળી પાછા સૂઈ ગયા. ગીતા ઉપરના પ્રવચનો સાંભળીએ, વેદની વાતો સાંભળીએ, આપણી અંદર સૂતેલા જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે. પણ જેવી કથા પૂરી થાય, જેવા પ્રવચન પૂરા થાય એટલે વળી પાછા બગાસા ખાઈ આપણા જ્ઞાન વૈરાગ્ય સૂઈ જાય છે.
એક સંત મને કહેતા હતા કે આજના વક્તા લાખ જેવા છે, તો મને એમ થયું કે એમણે બહુ ઊંચી કિંમત કરી, લાખ રૂપિયા. મને કે લાખ રૂપિયા, લાખ એટલે લાખ રૂપિયાની વાત નથી કરતો. કહ્યું તો પેલી લાખ નથી આવતી, પોસ્ટ ઓફિસમાં પણ એ પેલું સીલ કરવા મને વપરાય, અને પાંડવોને લાક્ષાગ્રહમાં બાળ્યા હતા એવી કથા નથી આવતી, એ લાખની વાત છે. મેં કહ્યું લાખની સાથે કેમ સરખાવ્યા? તો એને કહ્યું લાખ છે ને એ દીવો હોય ત્યાં સુધી એવી પીગળે, એવી પીગળે, એવી પીગળે એની ગરમીથી, પણ જેવો દીવો દૂર થયો એટલે લાકડું થઈ જાય. એમ જ્યાં સુધી કથા ચાલતી હોય ત્યાં સુધી એવા પીગળે, એવા પીગળે, આપણને એમ થાય કે બસ બધું છોડીને હિમાલય જશે. પણ જેવી કથા પૂરી થાય એટલે લાકડું જોઈ લો, એવા કડક થઈ જઈએ. પછી જ્ઞાન વૈરાગ્ય વળી પાછા સુઈ ગયા. પછી નારદજીએ બહુ કોશિશ કરી, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. આકાશમાં આકાશવાણી થઈ, હે નારદ, તમારો ઉદ્યમ સફળ થશે, આને માટે તમે સત્કર્મ કરો, અને સત્કર્મ શું તે તમને સંતો બતાવશે. દેવર્ષિ નારદ હવે સંતોને પૂછશે, સંતો એમને સત્કર્મની વ્યાખ્યા કરી બતાવશે. એ કથા આવતીકાલે સવારે 9 વાગે. અત્યારની કથાને વિરામ આપીએ. भाव और प्यार से जय जयकार करें. जब तक आरती न हो जाए, निरांजन न हो जाए, कोई अपना स्थान न छोड़े. आप देख रहे हैं कि कथा ठीक समय पर शुरू हो रही है, ठीक समय पर विराम हो रही है, इसलिए कोई जल्दबाजी न करें. सब निरांजन होने के बाद ही अपना स्थान छोड़ें. भाव और प्यार से जय जयकार करिए. श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु देव की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. श्री वृंदावन बिहारी लाल की जय. सूत उवाच तस्या वचः समाकर्ण्य कारुण्यं नारदो गतः. तयोः बोधनमारेभ्यो कराग्रेण विमर्दयन्. मुखं संयोज्य कर्णान्ते शब्दमुच्चैः समुच्चरन्. ज्ञान प्रबुध्यतां शीघ्रम् रे वैराग्य प्रबुध्यताम्. ભક્તિ દેવીના દુઃખને દૂર કરવા માટે નારદજી આવે છે. નારદ જેવા સંતનું દર્શન દુઃખની શાંતિ કરે છે. સંતની પાસે જે વાણી છે એમાં એવી તાકાત છે કે દુઃખની શાંતિ થાય. ભક્તિ મહારાણી છે.
દીનતા ભક્તિ મહારાણીનું સિંહાસન છે. હીનતા પણ બીમારી છે અને અહંતા પણ બીમારી છે. દૈન્ય સ્વાસ્થ્ય છે. આધુનિક મનોવિજ્ઞાન પણ એને બે પ્રકારના કોમ્પ્લેક્સમાં વર્ણવે છે, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ એન્ડ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. બંને बीमारी છે. अहंता भी बीमारी है, हीनता की भावना भी बीमारी है. आई एम समथिंग ये बीमारी, आई एम नथिंग ये बीमारी. दासो हम दैन्य होવું જોઈએ, वह स्वास्थ्य है. તો દીનતાના સિંહાસન ઉપર ભક્તિ મહારાણી બિરાજે છે. મહારાણી છે એણે શૃંગાર કર્યો છે. એના ચરણમાં નુપુર છે, હાથમાં કંકણ છે, કેડ ઉપર કંદોરો છે. સદા ચરણ એ ભક્તિ મહારાણીના ચરણના નુપુર છે. ભક્તિ કરીએ પણ સદાચરણ ના હોય તો ભક્તિ શોભે નહીં. ભલે ટીલા કરો, ટપકા કરો, માળા ફેરવો, એક હાથમાં તાનપુરો ને બીજા હાથમાં કરતાલ લો, ભજન ગાઓ, પણ જીવનમાં જો સદાચરણ નહીં હોય તો ભક્તિ શોભશે નહીં. સદાચરણ એ ભક્તિ મહારાણીના ચરણના નુપુર છે. સમર્પણ એ ભક્તિ મહારાણીના હાથના કંકણ છે. ભક્તિ હોય પણ જીવનમાં સમર્પણને સ્થાન ન હોય. આપ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો. દેવર્ષિ નારદ પ્રસન્ન થયા. કહ્યું હું બીજા કોને શોધવા જાઉં, આપ પોતે જ કથા કરો અને હું સાંભળું. સનત કુમારો સત્સંગ માટે જ તો આવ્યા હતા. વાતને એમણે સ્વીકારી લીધી. નિશ્ચય કરકે નિકલે थे, कोई सुनने वाला मिलेगा तो कहने बैठ जाएंगे और कोई कहने वाला मिलेगा तो सुनने के लिए बैठ जाएंगे. भगवत वार्ता होनी चाहिए, भगवत चर्चा होनी चाहिए. ક્યાં જઈશું? કહ્યું ગંગા દ્વાર સમીપે તુ તટમ આનંદ નામકમ. ગંગાજીનો એક તટ છે, એનું નામ છે આનંદ તટ. આનંદ તટ ઉપર આપણે જઈને કથા કરીએ. તો સનત કુમારોને લઈ દેવર્ષિ નારદ આવ્યા ગંગાજીના કિનારે આનંદ તટ ઉપર. કથાનો આરંભ થઈ રહ્યો છે. જાણી ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત અનેક ઋષિઓ પોતપોતાના શિષ્યોને સાથે લઈ ભગવદ કથા શ્રવણ માટે આવ્યા છે. ગંગાના કિનારે કથા થવાની છે એવી ખબર પડી બધાને, ऋषियों तो भृगु, वशिष्ठ, च्यवन, मेधातिथि, देवल, देवरात अनेक ऋषियों शिष्यों ने लई लेना. कथा के प्यासे लोग हैं, इसको तो एक बार कहीं से भी पता चल जाएगा, आकर बैठने ही वाले हैं. लेकिन पता तो चले, किसी भी माध्यम से पता तो चले. પોતાના યજ્ઞ યાગાદી, પોતાના જપ તપ બધું છોડીને આવ્યા છે. મતલબ એ થયો કે એ યજ્ઞ યાગાદી જપ તપ એ બધા કરતા પણ ઋષિઓને કથા વધારે વાલી છે. નહીં તો આપણા જેમ કે એને ધંધે તો જવાનું નહોતું, આપણા જેવી તો કોઈ માથાકૂટ નહોતી કે આજે માસીબાના દીકરાના લગ્નમાં જવું પડશે, ફલાણે ઠેકાણે કોઈ બીમાર પડ્યું છે તો ત્યાં હોસ્પિટલમાં જોવા જવું પડશે. આપણા જેવા લૌકિક કાર્યોની જંજાળ તો ઋષિઓને છે નહીં. એ તો યજ્ઞ યાગાદી કરે છે, જપ તપ કરે, પણ એ બધું છોડી અને ऋषियों આવ્યા. मतलब भगवत कथा का इतना महत्व है. श्रवणम पहली भक्ति, श्रवणम कीर्तनम विष्णो, स्मरणम पाद सेवनम, अर्चनम वंदनम दास्यम, सख्यम आत्मनिवेदनम. तो श्रवणम पहली भक्ति. અને કલિકાલમાં તો ખાસ કરીને ભગવત કથાનું એટલું બધું મહત્વ છે. કહ્યું ને કલૌ કેશવ કીર્તના. સત્યયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં અર્ચન પૂજન, પણ કલિયુગમાં કીર્તન.
કીર્તન એટલે ખાલી ઢોલક ને મંજીરા વગાડતા વગાડતા ધૂન જ લઈએ કીર્તન નહીં. કથા મેં કીર્તન, આપણે કહીએ ને કથા કીર્તન, કથા માને કીર્તન. કીર્તન એટલે ભગવાનના ગુણોનું અને ભગવાનના નામનું ધૂન લઈએ આપણે, એમાં ભગવાનના નામનું સંકીર્તન કરીએ છીએ. કથા સાંભળીએ એમાં પ્રભુના ગુણોનું સંકીર્તન છે. તમે આપણે નિયમ તો કઈ ને કઈ રાખીએ છીએ, સાધના કરીએ છીએ, વૈષ્ણવ છીએ, આપણા વડીલોએ આપણને સંસ્કાર આપ્યા છે, તો દરરોજ એકાદ માળા કે પૂજા કે વગેરે આપણે દરરોજ કંઈ કરતા હોઈએ. પણ માળા લઈને જયારે બેસો ત્યારે મન સ્થિર રહે છે? મોટા ભાગનાની ફરિયાદ છે ને. માળા લઈને બેસીએ અને મન સ્થિર નથી રહેતું, પછી ધ્યાનની વાત જ છોડો, એ તો બહુ ઉપરની વાત છે. પણ જયારે કથામાં બેસીએ અને બરાબર કોઈ ડિસ્ટર્બન્સ ન હોય, તો એક ધારી બરાબર કથા ચાલતી હોય, તો નથી વક્તાને ખબર પડતી 3 કલાક ક્યાં પૂરા થયા, અને નથી બેસવા વાળા સાંભળવા વાળા શ્રોતાઓને ખબર પડે. તમે વિચાર કરો, આવી રીતે ઘરે 3 કલાક એક આસને તમે બેસી શકો? એક જ જગ્યાએ પલોઠી વાળીને બેસવું શક્ય છે 3 કલાક? તો અહીંયા કોઈ તમને જબરીથી લઈ આવ્યું છે અને તમને ધમકી આપી છે, ખબરદાર ઉભા થયા તો પલોઠી છોડી છે, कोई धमकी आपी है, फिर भी आप 3 घंटे बैठे रहते, पता भी नहीं चलता है. क्यों? क्योंकि मन कथा में लगता है. અને મન જ્યારે લાગે ત્યારે પછી તન શું કરે છે એનું ભાન ન રહે, ખબર ન પડે. મતલબ એ થયો કે મનને કેન્દ્રિત કરવા માટે ભગવાનમાં કલિકાલની અંદર જો સૌથી કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ છે ભગવત કથા. ઠીક છે, આપ ધ્યાન કરો, આપ માળા કરો, આપ પૂજા કરો, એ બધું તો આપણો નિત્ય નિયમ હોય એ કરવાનું, પણ આપણો અનુભવ છે કે એમાં બરાબર મન લાગતું નથી ભગવાનમાં. આપણે પૂજા કરતા હોઈએ, ભગવાનને નવડાવતા હોઈએ, પણ છતાં મન બીજે ફરતું હોય એવું અનુભવ્યું છે. જ્યારે કથા શ્રવણ વખતે મન આમાં લાગે છે, કથા શ્રવણનો એ ફાયદો છે. ઠીક છે, આજે તો વિજ્ઞાન એટલું વિકસ્યું છે કે તમે વિડીયો કથાનો કરો ને કેસેટ કરો અને પછી ઘરે કેસેટ સાંભળો, પણ એમાં તક નથી. અહીંયા તમે 3 કલાક બેસો છો, વચ્ચે પાણી નહીં, ચા નહીં, ધુમાડા નહીં. 3 કલાક તો કેન્સર સ્ટીક થી આપણે દૂર રહીએ છીએ, આઘા રહીએ છીએ. ઘણા લોકો અમને પૂછે, આટલા માણસોને કથામાં બેસાડી રાખો છો, કેટલાય માનવ કલાકોને વેડફો છો, આનો ફાયદો શું, આઉટપુટ શું? બીજું બધું તો જવા દો. જેટલી વાર કથામાં આપણે બેઠા છીએ એટલી વાર તો આપણે કોકને નડ્યા નહીં? નડતા તો બંધ થયા? કમસે કમ કથામાં બેઠી છે એટલી વાર તો સાસુ બહુ શાંત રહી? કેમ લાગે છે? કથામાં બેઠા એટલી વાર તો આપણે વ્યસનથી દૂર રહ્યા? એ ફાયદો નથી? जितना अपने तन को हम भगवत कार्य में लगाए रखते हैं उतने ही हम पाप से, व्यसन से बचे रहते हैं. इतना तो फायदा हुआ. भगवत कथा में मन केंद्रित થાય છે, मन लगता है यहां, तो 3 घंटे बैठे रहते हैं, पता भी नहीं चलता. એવું મન ધ્યાન દ્વારા નથી કેન્દ્રિત થતું, નથી પૂજા દ્વારા કેન્દ્રિત થતું. કલિકાલમાં આ એક જ શ્રેષ્ઠ માર્ગ છે, કલૌ કેશવ કીર્તના. અને તેથી ઋષિઓ પોતાના જપ તપ છોડીને આવ્યા છે ભગવત કથામાં, ક્યોંકि ભગવત કથા કા ઇતના મહાત્મય. ભાગવતમાં એવું લખ્યું છે અહીંયા મહાત્મયમાં કે જે લોકો નહોતા આવતા એને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવે. ઘણા નહોતા આવતા કે અમને કંકોત્રી નથી. कई लोग कथा प्रेमी होते हैं तो बस उसको तो पता ही चलना चाहिए कि यहां कथा का आरंभ हुआ है तो फिर चले ही आते. પણ ઘણા લોકો એવા અહંકારી હોય કે કંકોત્રીની રાહ જોવે. અમને કંકોત્રી નથી, અમને આમંત્રણ નથી, નહીં તો અમે ચોક્કસ આવતે. કથા સાંભળવાની ન ગમે પણ કંકોત્રી નથી.
સિનેમા થિયેટર વાળા તમને કંકોત્રી લખે છે કે શુક્રવારના છેલ્લા શોમાં આવીને અભિવૃદ્ધિ કરશો જી. ત્યાં તો લાઈનમાં ઉભા રહીએ, તડકામાં તપીને પણ ટિકિટ મેળવીએ, ન મળે તો બ્લેકમાં લઈ અને બ્લેકમાં અંધારામાં બેસીએ. ત્યાં કોઈ નિમંત્રણ આપે છે? ભગવદ કથામાં નિમંત્રણ ઘણા અમને કે ને, હમણાં ચાલતું હતું ને કરમસદમાં, એટલે કે હા અમને ખબર, સ્કૂલની નજીક રહીએ છીએ અમે, એટલે કહીએ કે તો તમે દરરોજ આવતા હશો? તો કે ના રે, કેમ? અમને આ લોકોએ ક્યાં આમંત્રણ આપ્યું હતું? કંકોત્રી જ નહોતી. ત્યારે એને એમ કહેવાનું મન થાય, તારી જન્મોત્રીમાં સાંભળવાનું નહીં લખ્યું હોય. જન્મોત્રીમાં ક્યાંક ગ્રહ એવા પડ્યા હશે કે સાંભળવાનું નહીં લખ્યું હોય, નહીં તો તું કંકોત્રીની અપેક્ષા રાખે નહીં. અમને આમંત્રણની વાત રહેવા દે, તારા ઘરની દિવાલે પોસ્ટર ચોંટાડ્યું હતું અને તે ફાડી નાખ્યું. બીજે દી નહોતું વાંચ્યું કે નહોતું કોઈને વાંચવા દીધું. जो नहीं आते थे उनको समझा बुझा कर ले आए भृगु ऋषि કે ભાઈ આ તો ભગવાનની કથા છે, એમાં આપણે આપણા આત્મકલ્યાણ માટે જવાનું છે, આમાં કંકોત્રીની અપેક્ષા ન હોય. પ્રભુ, પિતા, ગુરુ અને મિત્ર, આ 4 જણને ત્યાં જવા માટે કંકોત્રીની કે આમંત્રણની અપેક્ષા નથી. વગર આમંત્રણે ત્યાં જઈ શકાય. મિત્ર, પ્રભુ, પિતા અને ગુરુ, 4 ને ત્યાં વગર આમંત્રણે. મંદિરમાં જવા માટે આમંત્રણની જરૂર, તો ભગવત કથામાં જવા માટે પણ આમંત્રણની જરૂર નહીં. હા, એટલું જરૂર તમને ખબર પડવી જોઈએ. એકવાર ખબર પડે પછી આમંત્રણની આવશ્યકતા નહીં. લે આય સબકો સમજા બુજા કર, એ પુણ્યનું કામ છે. કોકને લઈ આવો, ચાલો ને મજા આવશે. એક ગામમાં કથા બેઠેલી, પછી બધાને ખબર પડી તો લોકો આવવા માંડ્યા, ને પછી તો ખૂબ લોકોને મજા આવતી હતી ત્યાં. એમાં એક ગંગા ડોશીમાં એ આવે નહીં. તે પડોશણોએ કહ્યું કે માં ચાલો ને, બહુ મજા આવે છે, અરે અમૃત જરે છે, અમૃત વર્ષા થાય, આવો ને, મારી ચૂકશો, નાયા વગરના રહી જશો. અને મહારાજ કઈ આહા, જે વાણ વેણ એક એક છોડે પણ એના મોઢામાંથી છૂટે ને આપણને અહીંયા વાગે, હૃદય સોસરવા નીકળી જાય. જે વાણી છે, કઈ વાણી છે. તમે આવો નહીં તો રહી જશો માં નાયા વગર. ગંગામાં કે આપણે તો મન ચંગા તો કાથરોટમાં ગંગા, ઘરમાં જ કાશી, ઘરમાં મથુરા, ને આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. પૂર્ણાહુતિને 2 દિવસ બાકી રહ્યા, પડોશણો દરરોજ ગંગામાને લઈ આવવા માટે કોશિશ કરે, ગંગામાં આવે. એક વાર તો પડોશણોએ કહ્યું કે બસ હવે પૂર્ણાહુતિમાં 2 જ દિવસ બાકી છે અને અમે તમને લીધા વગર આવવાના નથી, સીધી રીતે આવો છો, ટીંગા ટોળી કરીને લઈ જઈએ. માં તમે નાયા વગરના રહી જાઓ એ અમને ગમે નહીં. આજ તો તમે આવો. તમે એક કામ કરજો ને, છેલ્લે બેસજો. તમને બહુ ન મજા આવે તો તમે ઉઠીને જતા રહેજો, છેલ્લે બેસજો. તો ગંગામાને સમજાવીને લઈ આવે. અરે બહુ મજા આવશે. શું વેણ કાઢે છે કે એના વેણના બાણ, શબ્દના બાણ આપણને અહીંયા વાગે, બસ હૃદય સોસરવા નીકળી જાય. એટલે બહેનોનો વિચારનો કહેવાનો અર્થ હતો કે આપણને હૃદયમાં અસર થઈ જાય, પરિવર્તન કરે. બહુ સરસ, તમે આવો. ગંગામાં આવ્યા. બપોર પછીની કથામાં 3 વાગે કથા શરૂ થઈ. ગંગામાં છેલ્લે બેઠા. એક મહારાજના આશ્રમમાં કથા ચાલતી. છેલ્લે થાંભલાનો ટેકો લઈ અને બેઠા. સરસ મજાની હવા આવતી. હવે એ ટાઈમ ગંગામાનો આડે પડખે થવાનો ટાઈમ, અને એને બદલે પડોશણો પરાણે એને ખેંચીને લઈ આવી. થાંભલાનો ટેકો લઈને બેઠા. કથા શરૂ થઈ. મજાની હવાની લહેરખી આવતી હતી, શીળી શીળી. ગંગામાં એનું કામ ચાલુ કર્યું. એક બકરી બાંધેલી મહારાજની, અને બકરીને ચરવા માટે લાંબુ દોરડું અને ખીલો નાખી દીધેલો, એટલે બકરી ક્યાંય બહુ ભાગી ન જાય અને દોરડું લાંબુ હોય એટલે બધે ચરી શકે.
એ બકરી ચરતી ચરતી આવી ગંગામાં જ્યાં ઝોલા ખાતા હતા છેલ્લે થાંભલે બેઠા બેઠા ત્યાં તો વારે ઘડીએ ઝોલા ખાય તો માથું આગળ આવે. તમને ખ્યાલ હશે બકરા બાંધે ને ત્યારે માથું નમાવી અને ભડોભડ માથા ભટકાવે. વારે ઘડીએ માથું નીચે થાય એટલે બકરીને એમ થયું કે આ મને પડકાર કરે છે, મારી સાથે બાંધવું છે. અરે રેવા દો ડોશીમાં, ઉંમર થઈ તમારી. થોડી વાર તો બકરી કઈ બોલી નહીં, પણ વારંવાર ઝોલા ખાય ને ગંગામાનું માથું આગળ આવે પછી પેલા બકરાને એવી ખીચ ચડી, ઘાસ ચરતા ચરતા જે એક ઢીક મારી છે માથામાં, એકદમ જાગી ગઈ. બકરું પાછું ચરવા માંડ્યું, પણ અહીંયા ઢીમણું ઉપડી ગયું કપાળમાં, લીંબુ જેવું. ડોળા કાઢ્યા મહારાજ સામે. પેલા બહેનોએ કીધું હતું ને કે મહારાજ કઈ વેણ મારે, કઈ વેણ મારે, આપણને હૃદયમાં વાગે. મહારાજ એ યાદ આવ્યું ગંગામાને. મહારાજની સામે ડોળા કાઢ્યા. એ મહારાજ, મારો મારો પણ ભલે મારો, જરા હળવે હળવે માળો, અને ઘા ચૂકી જાઉં છું. અહીં લમણે વાગે છે ને અમને ઢીમડા ઉપસે છે, જરા હળવે મારો. એને કોણ સમજાવે કે આમાં મહારાજનો વાંક નથી, બકરો ઘા કાઢી ગયો છે. પાડોશણો બિચારી બહુ ભાવથી લઈ આવી ગંગામાને કે એ નિમિત્તે એના કાનમાં બે શબ્દ જાય ભગવાન. હરિ વિમુખને હરિ સન્મુખ કરવો એ પણ પુણ્યનું કામ છે. मैंने कई लोगों से ऐसी बात सुनी है, बनी हुई घटना, कि भाई હું જરાય માનતો નહોતો, સાવ नास्तिक, दुनिया में कोई એવું पाप नहीं હોય જે मैं કર્યું नहीं હોય. कई लोगों ने ऐसा अपने मुंह से जो कहा है, मैं कह रहा हूं, ऐसी घटनाएं घटी है लोगों के जीवन में. कोई पाप એવું નહીં હોય કે જે મેં નહીં કર્યું હોય, કોઈ દુર્ગુણ એવો નહીં હોય જે મારામાં નહીં હોય. પણ એકવાર મારો દોસ્તારને અમે ફરવા જતા હતા ને એ મને પરાણે, એને કથામાં રસ તે મને કથામાં લઈ ગયો અને હું પરાણે ગયો એને રાજી કરવા ખાતર, અને બસ લગ ગઈ. હો જાતા હૈ પરિવર્તન. તો ત્યારે એ માણસનું જીવન પરિવર્તન થાય, એ માણસ હરિ સન્મુખ થાય, પ્રભુ સન્મુખ થાય, તો એમાં પેલાને પુણ્ય થાય છે, એના ઉપર પણ ઈશ્વરની કૃપા ઉતરે છે. એક દોસ્તાર એમ કહેતો ચાલ સિનેમા જોવાનું, બીજો એમ કે સિનેમા પછી જોઈશું, આજ તું મારી સાથે કથામાં, સ્વાધ્યાયમાં, સત્સંગમાં, ઉસકી ભી મહિમા. ભૃગુ ઋષિ સૌને સમજાવી સમજાવીને લઈ આવ્યા. નહીં તો આવું કરવાની એને શું જરૂર? જગતને જે કરવું હોય તે કરે, ચાલો ને આપણે જઈને કથામાં બેસીએ. પણ નહીં, ભૃગુ ઋષિએ એક આદર્શ समझाया. ले आ, कथा तो हो ही रही है, जितने लोग उसका फायदा उठा सके ज्यादा उतना ही अच्छा. भोजन 500 मानस નું કર્યું હોય ને 50 જ જમવા આવે તો नुकसान ही है ना. 450 का भोजन तो पैसा ही गया. बनाया तो है. आमनी सरणी बनी ने दुनिया में उभा, पण चढ़नारा कोई ए ना મળ્યા રે. ઘણા સંતો બિચારા રડે. અમે દાદરાએ બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ નો ફળ્યા હો. અમની સરણી એ બનીને દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ એ ના મળ્યા. કેટલાય સંતો નિસરણી બનીને દુનિયામાં ઉભા છે. ચડવાની તૈયારી હોય તો પહોંચાડી દે પરમાત્મા સુધી. નિસરણી બની અમે દુનિયામાં ઉભા, कोई चढ़नारा न मरा. બધા ચાલતા ચાલતા પસાર થઈ જાય. सब अपनी अपनी मस्ती में है. कोई पैसे के पीछे दौड़ रहा है, कोई कीर्ति के पीछे दौड़ रहा है, कोई सत्ता के पीछे दौड़ रहा है. यहाँ चढ़ने को कोई आता ही नहीं.
જય હો. માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા, માથડા વઢાવીને અમે ઘંટીએ દળાણા, ચૂલે રે ચડ્યા ને પછી પીરસાણા, પણ જમનારા મળ્યા. એ જી અમે ચૂલે રે એ ચડ્યા ને પછી પીરસાણા, પણ જમનારા ના મળ્યા. અમની સરણી એ બનીને દુનિયામાં ઉભા, પણ ચડનારા ના મળ્યા. માથડા વઢાવી અમે ઘંટીએ દળાવી. ખેતરમાં મોલ ઉભા હોય તો એના ડુંડાને લણે, દાંતરડાથી લણે, મતલબ અમે માથા કપાવ્યા અને પછી દાણા છૂટા પાડે અને ઘંટીએ દળે. માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા અને પછી ચૂલે ચડ્યા. રસોઈ બનાવવા માટે એને ચૂલે ચડાવે. ચૂલે રે ચડ્યા અને પછી પીરસાણા. આટલી આટલી અમારી તપશ્ચર્યા, પણ છતાં કોઈ જમવા વાળું જ ન હોય તો દાદરાએ બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યા અમની સરણી એ બનીને દુનિયામાં ઉભા, પણ ચડનારા દાદરા એ કેટલા ખીલા ખાવા પડે. પગથિયા દાદરો બનાવે તેમાં કેટલાય ખીલા એને બિચારાએ ખાવા પડે. પણ એની તપસ્યા ક્યારે ફળે કે દાદરાનો હેતુ સિદ્ધ થાય. કોક ચડવા વાળા મળે, એનાથી, એના સત્સંગથી, એના સંસર્ગથી કોકનું જીવન ઉર્ધ્વ ગતિને પામે, ઉત્થાનને પામે. બુરાઈઓથી એ ઉપર ઉઠે માણસ, પરમાત્મા સુધી પહોંચે. તો દાદરાની તપશ્ચર્યા સફળ, નિસરણી બની ટેકો દઈ ઉભા એ સફળ.